हेलो फ्रेंड्स केम छो आई होप के તમે એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અમારા હીરબેન બે થોડાક વાસણથી તે ઉજારે છે ને હું બનાવું છું મીઠાઈ આગળ હું પણ હેલ્પ કરું મીઠાઈ માટે મેં છે ને રવાની મીઠાઈ બનાવું સૂજીની મીઠાઈ ચાલો બનાવવાનું ચાલુ કરીએ કેવી રીતના કેવી મીઠાઈ બને આપણી વિડીયોમાં ફૂલ વિડીયો આવીએ જોવાનું ભૂલતા નહીં હું છે ને અંદાજે બનાવું કંઈ મેં માપ લેમ નહીં પછી ઘટે તો પાછું નાખી દેમ તો એક બેન કોમેન્ટ કરતા હતા કે માપ આપો અમને પેંડાનો તો અંદાજે હું બધી મીઠાઈ બનાવીશ મને ઓછું લાગે તો પછી હું પાછું નાખું ઘી ખાંડ જે હોય તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને હાઈપ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે ગેસ ચાલુ કરી દઈએ નાખીએ 2 ચમચી જેટલું ઘી થોડું ઘી નાખીને એક સાથે બધું ઘી નહીં એડ કરવાનું આપણે થોડુંક એડ કરીએ ચાલો આપણે નાખી દઈએ ઘી થઈ ગયું આપણે મિક્સ કરતું રહેવાનું ધીમો ગેસ રાખવાનો સાવ થોડું ઘી નાખવાનું મિક્સ કરતું જવાનું આપણે જે દૂધ લેવાનું છે ને સખત હલાવતું રહેવાનું ધીરે ધીરે એ ઉજારીશ ચાલો શેકાવા દેવાનું છે સખત હલાવતું રહેવાનું ચાલો થોડો શેકાઈ ગયો હવે આપણે પાછું થોડું 1 ચમચી જેટલું ઘી એડ કરીએ પાછું મિક્સ કરી લેવાનું ગેસ ધીમો રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું ધીરે ધીરે શેકવાનું એટલે રવાનું છે ને એકદમ મસ્ત પાણી વાળો બને મેં પહેલી વાર બનાવું તમે બતાવું પરફેક્ટ માપ અહીં બધું ગેસ ચાલુ ચાલો આપણે નાખી દઈએ કોકોનટ થોડુંક શેકી લઈએ કોકોનટને પણ સૂજી સાથે એકદમ મસ્ત સુગંધ આવે કવરોથી આવે છે કોકોનટને એને ચાલો એટલું વધુ છે પણ એડ કરી દઈએ એટલે ખાવામાં છે ને કોકોનટ મોઢામાં આવે ને તો બહુ જ મસ્ત લાગે તરત જ આગે કડાઈમાં ભરવા માંડે નીચે હવે નાખી દેવાનું દૂધ થોડુંક એવું ગરમ કરી લઈએ ઠંડુ દૂધ નાખી દઈએ થોડુંક નાખીએ દૂધ નાખી દઉં ઠંડુ એટલે આપણે થોડુંક એવું ઠંડુ દૂધ નાખીએ જરાક એવું તો આપણે બધું મિક્સ કરી દેવાનું છે આપણે નાખવાનું છે મિલ્ક પાવડર તમારી પાસે માવો હોય તો માવો પણ તમે યુઝ કરી શકો આ સમયે તમે પાણી પણ એડ કરી શકો આપણે નાખવાનું છે ભૂખ ખાંડ ત્યારે આપણે સરસ મિક્સ કરવાનું છે એટલું બેટર છે ને એકદમ મસ્ત ભેગું થાય ને ત્યાં સુધી હલાવતું રહેવાનું છે આવી રીતના થોડો એલચી જાયફળનો ભૂકો मिक्स करने के થોડુંક એવું ઘી એડ કરવાનું છે પાછું 1 ચમચી જેટલું આપણે આજે
દશામાનો પહેલો દિવસ છે ને તો આપણે પ્રસાદી બનાવીએ રવાના લડ્ડુ, સૂજી કોકોનટ મિલ્ક પાવડરના લાડુ. ચલો એકદમ ભેગું થાય પછી બતાવો. ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે. ચલો ફ્રેન્ડ્સ, આપણે થોડોક એવો બદામનો ભૂકો નાખી દઈએ. કાજુ મેળા ને આપણે નહીં. ચાલો નાખી દીધો બધો. થોડીક બદામ આખી પર રહી ગઈ. હા દે ચાલશે. બધું આવો ડ્રાય ફ્રૂટને બધું મિક્સ કરીને બનાવો ને તો ખાવાની કંઈ મજા અલગ છે. ચાલો સોરી થોડોક ઢોરાઈ ગયો, ઇગ્નોર કરજો. સુગંધ એકદમ મસ્ત સુગંધ આવે. પરફેક્ટ. અડધે ડરાણા ને અડધે એમને મળી જાય. બધી ભર લે પાછા ડબ્બમ ભર લે. અહીંયા ભાઈના હાથમાંથી છે ને બદામ ઢોળાઈ ગયું. હીરાને ભરવા લાગી જાય. ચાલો આપણું મસ્ત મજાનું લાડવાનું સૂજીનું બેટર રેડી થઈ ગયું છે. આપણે કાઢી લઈએ થાળીમાં. ચલો આપણે લઈ લઈએ થાળીમાં. ઠંડુ થવા રાખી દઈએ. હમણાં ટેસ્ટ કરો નથી. આવું હાલે છે. ચાલો આપણે લઈ લીધું છે થાળમાં. બરાબર મિક્સ કરી નાખીએ ને પછી આપણે ઘી લગાવી દેવાનું હાથમાં ને બનાવવાનું સારું કરીએ. લડ્ડુ કેવી રીતના બનાવવાના હું બતાવું તમને. આપણે છે ને જોઈએ એ પ્રમાણે મિક્સર લેવાનું. આ હું હોય છે અભેણ છે ને બહુ જ બહાર પડે છે કામ કરતા. આપણે છે ને આવી રીતના શેપ આપવાનો છે લંબચોરસમાં. સેમ સાઈઝ બધી કરવાની છે. પહેલાં છે ને આમ ગોળ કરવાનું, પછી આવી રીતના કરી દેવાનું તો સેમ સાઈઝ બને. મસ્ત મજાનો વરી જઈશ. ચાલો પેલા બધા બનાવી નાખું પછી બતાવું તમને. ચાલો જોઈ શકો છો આપણા બે પ્રકારના લાડુ બની ગયા છે. એક આવા લાંબા છે ને એક ગોળ બનાવ્યા છે. જોઈ શકો છો. હવે આપણે છે ને એને છે ને આપણે કોકોનટ લઈ લેવાનું. આમાં છે કોકોનટ ડ્રાય. પછી આવી રીતના મિક્સ કરતું જવાનું. આવી રીતના બધા છે ને કોકોનટમાં આવી રીતના શેપ. તમે સુગરનો પણ શેપ દઈ શકો. આવી રીતના થોડોક વધારે દેખાય ને કોકોનટ એવી રીતના કરવાનું. આવી રીતના જો આવી રીતના આ સેમ પ્રોસેસ આપણે આને પણ એમ જ કરવાનું છે. ચાલો પહેલાં આપણે કરી નાખીએ પછી બતાવું. ચાલો ફ્રેન્ડ્સ, આપણા બધો કોકોનટમાં ડીપ થઈ ગયા છે લાડુ. જોઈ શકો છો. એક અહીંયા મેં રાખ્યા ફોટો પાડવા માટે. જોઈ શકો છો કેવા લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે છે ને ડેકોરેશન કરી દઈએ. એની ઉપર શું લગાવવું તમને આગળ બતાવું. ચાલો અમે છે ને બદામ પિસ્તા લગાવીએ એક એક. બની તો વહેલી જાય પણ આ બધી ડેકોરેશન કરવામાં બહુ વાર લાગે. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણા લાડુ સૂજીના લાડુ ડન થઈ ગયા છે. હું તમને બતાવું કેવા બન્યા. તો ચાલો જોઈ શકો છો આપણે કેસરનું ડેકોરેશન કરી નાખ્યું છે બે ડીશમાં. તો હવે પછી આપણે પેલા પ્રસાદી ધરી દઈએ મંદિરમાં. પછી અભય જઈને બધા ટેસ્ટ કરીને તમને બતાવીએ, રિવ્યૂ આપીએ કેવા બન્યા છે એ. તો ચાલો પછી આપણે મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અભય હેત ને હીર ને ઉર્વશી ટ્રાય કરે કેવા બન્યા છે આપણા લડ્ડુ. પેલા હેત ટ્રાય કરે છે. હેતુ કેવા લાગે? વેરી નાઇસ. મીઠા છે કે મોરા બન્યા? મીઠા.
હાલો હવે હીરનો વારો. હાય હીર, કેવો લાગે? સારા છે. હાલો હવે તો તું કે તું બોલ. હવે તો લઈ લીધું. કેવો છે? વેરી ગુડ. ટેસ્ટી છે. યસ. ચલો હું તમને ટ્રાય કરીને બતાવું. બહુ મસ્ત છે, એકદમ ટેસ્ટી બન્યા, મસ્ત. એ ઉર્વશી ટ્રાય કરતા. આપણે ઉર્વશીના મોઢામાં બી એટલે મોઢું ખાલ. આપણે ઉર્વશી બેન બે ઠામ તો છે. પછી રિવ્યુ આપજો કેવા બન્યા, કેવા લાગે? મસ્ત લાગે છે ને? બહુ જ મસ્ત બન્યા. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો સારો, અમે હવે જઈએ છોકરાને લઈને થોડીક વાર પાર્કમાં. તો વિડીયોને અહીંયા શેર કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.